ડુંગળી અને ખીલીનો ચમત્કાર, દુશ્મન પગે પડ્યો। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ સભા માં। આજે અમે તમને એક એવી રહસ્યમય અને રસપ્રદ વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો। આ વાર્તા છે એક સામાન્ય માણસની, જેના જીવનમાં દુશ્મનોની ભરમાર હતી, પણ એક ડુંગળી અને ખીલીના ઉપાયથી તેની જિંદગી બદલાઈ ગઈ। ગુજરાતના એક નાના ગામમાં હર્ષદ નામનો યુવાન રહેતો હતો। હર્ષદ ખૂબ જ સીધો, મહેનતુ અને ભગવાનમાં વિશ્વાસ રાખનાર વ્યક્તિ હતો। ગામમાં તેની નાની દુકાન હતી। રોજ મહેનત કરીને તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો। ગામના લોકો તેને ખૂબ પ્રેમ કરતા, કારણ કે તે ક્યારેય કોઈનું ખરાબ વિચારતો નહોતો। પણ કહેવાય છે ને કે સારા માણસને પણ દુનિયા શાંતિથી જીવવા દેતી નથી। એ ગામમાં જ મનોજ નામનો એક માણસ રહેતો હતો। મનોજ હર્ષદની સફળતા જોઈને અંદરથી બળતો હતો। ગામમાં લોકો હર્ષદની પ્રશંસા કરતા, એ વાત મનોજને સહન નહોતી થતી। ધીરે ધીરે મનોજ હર્ષદનો મોટો દુશ્મન બની ગયો। તે હર્ષદ વિશે ખોટી અફવાઓ ફેલાવતો, ગ્રાહકોને તેની દુકાનમાં જવા રોકતો। ઘણી વખત તો દુકાન આગળ ઊભો રહી લોકોને ભડકાવતો કે હર્ષદ ખોટો માણસ છે। આ બધું જોઈને હર્ષદ ખૂબ દુઃખી થઈ ગયો। દિવસ રાત મહેનત કરવા છતાં તેની દુકાનમાં ગ્રાહકો ઓછા થવા લાગ્યા। ઘરે પણ તણાવ વધ્યો। તેની પત્ની કવિતાબેન કહેતી, તમે કોઈ ઉપાય કરો, આ મનોજ તો આપનું જીવન બગાડી દેશે। પણ હર્ષદ ભગવાન પર વિશ્વાસ રાખતો હતો। તે કહેતો, એક દિવસ સત્યની જીત જરૂર થશે। એક દિવસ ગામમાં એક વૃદ્ધ સાધુ આવ્યા। લોકો કહેતા કે તેમને તંત્ર અને મંત્રનું વિશેષ જ્ઞાન હતું। ગામના ઘણા લોકો પોતાની સમસ્યા લઈને તેમની પાસે જતા અને રાહત મેળવનારા હતા। હર્ષદ પણ પોતાની પીડા લઈને સાધુ પાસે ગયો। તેણે સાધુને બધું કહ્યું। સાધુએ આંખો બંધ કરી થોડું ધ્યાન કર્યું અને પછી ધીમે અવાજે કહ્યું, બેટા, તારા ઉપર દુશ્મનની ખરાબ નજર છે, પણ ડરવાની જરૂર નથી। હું તને એક ઉપાય કહું છું, આ ઉપાય તું શ્રદ્ધાથી કરજે। હર્ષદ ઉત્સુક થઈ ગયો। સાધુએ કહ્યું, શનિવારની રાત્રે 12 વાગ્યે એક મોટી ડુંગળી લઈજે અને 4 લોખંડની ખીલી લઈજે। પછી ગામની બહાર આવેલા પીપળાના ઝાડ નીચે જજે। ત્યાં ડુંગળીમાં ચારેય બાજુ ખીલી ઠોકજે અને ભગવાન હનુમાનજીનું નામ લઈને પ્રાર્થના કરજે કે જે મારા દુશ્મન છે તેમનું મન બદલાઈ જાય અને તેઓ સત્યનો માર્ગ અપનાવે। પછી એ ડુંગળીને ત્યાં જ દાટી દેવી। હર્ષદે સાધુને પ્રણામ કર્યા અને ઘરે પાછો આવ્યો। શનિવાર આવ્યો। આખો દિવસ હર્ષદના મનમાં ડર અને આશા બંને હતા। રાત્રે 12 વાગ્યે તે ધીમે ધીમે ગામની બહાર ગયો। હાથમાં ડુંગળી અને ખીલી હતી। ચારે બાજુ શાંતિ હતી। પવન પણ અજાણી રીતે ફૂંકાઈ રહ્યો હતો। પીપળાના ઝાડ નીચે પહોંચીને તેને સાધુએ કહેલું બધું કર્યું। ડુંગળીમાં 4 ખીલી ઠોકી અને આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરી, હે બજરંગબલી, જો હું સાચો હોઉં તો મારા દુશ્મનનું હૃદય બદલી દેજો। એટલું કહી તેને ડુંગળીને જમીનમાં દાટી દીધી અને ઘરે આવી ગયો। પહેલા 2 દિવસ કંઈ ખાસ થયું નહીં, પણ ત્રીજા દિવસે ગામમાં અચાનક ચર્ચા શરૂ થઈ। મનોજની દુકાનમાં સતત નુકસાન થવા લાગ્યું। જે લોકો હર્ષદ વિશે ખોટું સાંભળતા હતા, તેઓ હવે સત્ય સમજવા લાગ્યા। એક દિવસ મનોજ ગામના ચોરાહે ઊભો હતો। અચાનક તેની સામે કેટલાક લોકો બોલ્યા, તમે હર્ષદ વિશે ખોટું કેમ બોલતા હતા? હર્ષદ તો સારો માણસ છે। મનોજ અંદરથી ગભરાઈ ગયો। તેને સમજાતું નહોતું કે અચાનક બધું કેમ બદલાઈ રહ્યું છે। તે રાત્રે મનોજને ઊંઘ પણ ન આવી। વારંવાર તેને ડરામણા સપના આવતા। સપનામાં તે એક અંધારા જંગલમાં ભટકતો અને કોઈ અવાજ કહેતો, સાચા માણસને હેરાન કરશો તો ભગવાન માફ નહીં કરે। સવાર સુધી મનોજનો ચહેરો ઉતરી ગયો હતો। બીજા દિવસે તે સીધો હર્ષદની દુકાન પર ગયો। ગામના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા। મનોજ ધીમે અવાજે બોલ્યો, હર્ષદ, મને માફ કરી દેજે। મેં તારી સાથે ખૂબ ખોટું કર્યું। આ કહી તે હર્ષદના પગે પડી ગયો। હર્ષદ ચોંકી ગયો। તેણે તરત જ મનોજને ઊભો કર્યો અને કહ્યું, ભૂલ તો માણસથી જ થાય છે। જો તને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હોય તો એ જ મોટી વાત છે। ગામના લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યમાં પડી ગયા। જે મનોજ ક્યારેય હર્ષદનો ચહેરો જોવો પણ પસંદ કરતો નહોતો, એ આજે તેના પગે પડ્યો હતો। ધીરે ધીરે બંને વચ્ચેની દુશ્મની ખતમ થઈ ગઈ।
મનોજ પણ સારો માણસ બની ગયો. હવે બંને સાથે મળીને ગામના લોકોની મદદ કરવા લાગ્યા. એક દિવસ મનોજે હર્ષદને પૂછ્યું, સાચું કહેજે, તુંએ એવું શું કર્યું કે મારું મન બદલાઈ ગયું? હર્ષદ હસ્યો અને બોલ્યો, મેં કંઈ ખરાબ નથી કર્યું. ફક્ત ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. મનોજની આંખોમાં આંસુ આવી ગયા. તે દિવસ પછી ગામમાં એક વાત પ્રસિદ્ધ થઈ ગઈ કે જો દિલ સાફ હોય અને ભગવાનમાં સાચો વિશ્વાસ હોય, તો કોઈ પણ દુશ્મન મિત્ર બની શકે. સમય પસાર થતો ગયો. હર્ષદની દુકાન ફરી સારી ચાલવા લાગી. લોકો તેને વધુ માન આપવા લાગ્યા. ગામના યુવકો પણ તેની પાસે સલાહ લેવા આવતા. એક દિવસે જ વૃદ્ધ સાધુ ફરી ગામમાં આવ્યા. હર્ષદ દોડતો તેમની પાસે ગયો અને પગે લાગ્યો. સાધુ હસ્યા અને બોલ્યા, બેટા, યાદ રાખજે, ઉપાયમાં શક્તિ નથી હોતી, શક્તિ હોય છે વિશ્વાસમાં અને સારા કર્મોમાં. હર્ષદને એ વાત જીવનભર યાદ રહી. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે કોઈ પણ ઉપાય કરતા પહેલા દિલ સાફ હોવું જોઈએ. જો આપણે કોઈનું ખરાબ નહીં વિચારીએ અને ભગવાનમાં શ્રદ્ધા રાખીએ, તો મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિ પણ બદલાઈ શકે છે. દુશ્મનને હરાવવાનો સૌથી મોટો રસ્તો છે સત્ય, ધીરજ અને ભગવાનમાં વિશ્વાસ. જો તમને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ સભા ને જરૂર સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખજો.